રાજકોટની વાત કરીશું, જ્યાં બીજેપીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાનો પૈસા માંગવાનો મામલો અને આ તરફ રવિ રત્ન પાર્કમાં ગેરકાયદે બાંધકામને લઈ તપાસ થશે. આ તરફ રહેણાંક જગ્યામાં કોમર્શિયલ બાંધકામને લઈને ટીપી વિભાગ તપાસ કરશે. વેસ્ટ ઝોનમાં એટીપી અને ટીપીઓની કાર્યશૈલી શંકાના દાયરામાં છે. બિલ્ડર ચંદ્રેશ પટેલને નોટિસ તો સાથે ટીપી વિભાગની કાર્યવાહી હાલ શંકાના ઘેરામાં. બિલ્ડર પાસે ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી અરજી પરત ખેંચવા અને પ્રકરણ પૂરું માટે પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણાએ લાંચ માંગી હતી. વધુ વિગતો મેળવીશું. સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોયા છે. ઋષિ, બીજેપીના પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા, જેમને પૈસા માંગવાનો મામલો છે ને હવે વધુ ગરમાઈ રહ્યો છે, હાલ કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે? ભાજપના પૂર્વ કોર્પોરેટરે રવિરત્ન પાર્કમાં થઈ રહેલા ગેરકાયદેસર બાંધકામ વિરુદ્ધ પોતે ટાઉન પ્લાનિંગમાં અરજી કરી હતી. અરજી કર્યા બાદ જે કંઈ બિલ્ડર છે તેને પૂર્વ કોર્પોરેટરનો સંપર્ક કર્યો હતો અને સ્પષ્ટપણે અરજી પાછી ખેંચી લેવા માટે વિનંતી કરી હતી. પરંતુ આ પૂર્વ કોર્પોરેટરે જે સમગ્ર આખો વિડીયો છે તેમાં સ્પષ્ટપણે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી. ત્યારબાદ 2 લાખ અને જતા એટલે કે છૂટા પડ્યા ત્યારે 2.25 લાખ રૂપિયાથી લાખ રૂપિયાની માંગણી આ પૂર્વ કોર્પોરેટરે કરી હતી. હાલ અત્યારે રવિરત્ન પાર્કમાં જે બિલ્ડિંગ ચણાઈ રહ્યું છે તે બિલ્ડિંગ અત્યારે ગેરકાયદેસર છે કે કેમ તેમાં અત્યારે શંકાના દાયરામાં એટીપીઓ અને ત્યાંના ટીપીઓ એ પણ આવી રહ્યા છે. કારણ કે તેને નોટિસ આપ્યા બાદ હજુ સુધી કાર્યવાહી કેમ નથી કરી તે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીનો આ પૂર્વ કોર્પોરેટર અનિલ મકવાણા વિવાદમાં સપડાયો છે અને એ વિવાદનો જે વંટોળ છે તે રાજકોટ કોર્પોરેશનને પણ ઘેરી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર સામે પણ સવાલ થઈ રહ્યો છે, શું રાજકોટની ટાઉન પ્લાનિંગ શાખા આ રીતે કામ કરી રહી છે? બિલ્ડર તો અત્યારે પોતાની અરજી પાછી ખેંચવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના જ પૂર્વ કોર્પોરેટરો હવે સેટિંગ કરવા માંડ્યા છે. એ પ્રકારનો આ વિડીયો છે. સ્ટિંગ ઓપરેશન આ બિલ્ડરે જ કરી નાખ્યું અને હાલ તો અત્યારે આ બિલ્ડર પણ સલવાયો છે, કારણ કે લાંચ આપવી એ પણ ગુનો છે અને લાંચ માગવી એ પણ ગુનો છે. સમગ્ર પ્રકરણમાં અત્યારે ટાઉન પ્લાનિંગ વિભાગે ફરી તપાસ હાથ ધરી છે અને આ બિલ્ડર ઉપર પણ કાર્યવાહી થવા જઈ રહી છે. જી બિલકુલ ઋષિ, માહિતી સાથે